એવા બાણ કે જેની ચોટથી મારું કાળિયું વિધાયું હતું બેન. જસમાત, મને જોઈને પેલી બાળા બેચેન કેમ બની ગઈ? જરૂર મને લાગે છે કે તનું કંઈક ખોવાનું છે. જોજો બાપુ, આ તમારી નજરોના ઠેકાણો ન હોય તો ગામત્રા શું કામ કરતા હશો? ત્યાં મામાના ગામમાં વગોણા કરાવશો. નહીં જસમાત, નહીં. આજનો દિવસ વગોણા માટે નહીં પણ આનંદ માટે છે. કારણ કે મારા આત્માએ આ બીજા આત્મા ઉપર વિજય મેળવ્યો છે. માટે તું એમ કર, ઘોડાને પાણી પાઈને ત્યાં બેસ. એટલી વારમાં હું હમણાં જ પાણી પીને આવું છું. એ હુકમ છૂટ્યો. મારા વાલીલાને હકે ખાવું નથી અને ખાવા દેવું નથી. બાપુ, જાણે વાત એમ છે કે તમે ઘોડેસવાર હતા ત્યારે હું પગે ચાલીને આવતો હતો. બરાબર. તો મને વધારે તરસ લાગી છે, માટે તમે ઘોડાનું ધ્યાન રાખો અને હું પાણી પીને આવું. બરાબર છે જસમાત, તારી વાત બરાબર છે. તું પેલા પાણી પીને આવ. એટલી વાર હું આપણા ઘોડા પાસે ઊભો છું. ઘરે કામ છે, તમારી જેમ કઈ નવરા નથી. એ કામ તો બધાયને હોય, પણ આવા સારા કામ કોક દિવસ જ થાય છે. અને આવા સારા કામ કાંઈ રસ્તામાં નથી પડ્યા, સમજ્યા ને? અમારે ઘરે કામ છે, તમારી જેમ નવરા નથી. હવે ઈ વાત તમે શું, પણ અમારા વડવાએ કહી ગયા કે ધીરે ધીરે લાવતા ધીરે સંપત હોય, મારી સિંચે સોગણા ઋતુ વિના ફળ ન હોય. શાબાશ જુવાન, શાબાશ. એ મારી વાલીડી આ કોઈને બોલવા દે તેમ નથી. જાણી આખો ઈજારો આખા ગામનો પોતી એકલીએ કેમ જાણી રાખ્યો હોય. જસમાત, પાણી પી લીધું હોય તો આવ અને આપણા ઘોડા પાસે બેસ. એટલી વારમાં હું હમણાં પાણી પીને આવું છું. હા બાપુ. દિવાળી આપણે તો અહીંયા વાતોમાં ચડી ગયા અને ભાણુભા બાપુ તો તરસ્યા ઊભા છે. એ બેન બધું એને આપણા હાથનું પાણી ન ભાવે, કારણ કે એ તો મોટા ઘરના માણસ કહેવાય. એને તો બેન પદમાં પાણી પાય તો જ ચાલે. આહા, પધારો. મારી હૃદય પીડામાં મને પાણી પાવાનું ભાન જ ના રહ્યું. ના જ રહે. ક્યાંથી રહે? પોતાની તરસ જ્યાં વધારે હોય ત્યાં સામેવાળાની તરસનું ભાન નથી જ રહેતું. કંઈક એવું જ બની રહ્યું છે દરબાર. હવે લઈને ક્ષમા આપજો. ચાલો, હું હમણાં જ પાણી ખેંચી આપું. આત્મસમર્પણનો જવાબ મારે કઈ ભાષામાં આપો તે જ મને સમજાતું નથી. પરભવની જે પ્રીત અને આ ભવમાં આવી મળી, પણ માંગણા ને મોટાર એ પદમાં છે હીરા કણી. એમ બેન શું થયું? મારું દુર્ભાગ્ય આજે આ હાથમાં દગાખોર નીવડ્યો. મારા પ્રણય મંદિરના તરસ્યા પ્રેમીની પ્યાસ બુજાવવાના શુભ અવસરે ઓ વિધાતા, આ તારી કેવી વિચિત્રતા. બહેન દિવાળી, આ શું? પદ્માના હાથમાંથી લોહી વહી રહ્યું છે, માટે જાઓ અને પાટો લઈ આવો. નહીં, પાટો લેવા જવાની કાંઈ જરૂર નથી. આ એના જખમા પાસે આ મારા શિર પેટની કશી જ કિંમત નથી. પેલી નજરે કોલ દીધો એ પ્રીત નિભાવવા, પણ અંતરનો એક બોલ એ મળતાય વિસરાય ના.
પદ્મા તારા હાથમાં દર્દ થતું હશે. લાવ લાવ ભાણુ બાપુને પાણી હું શીખી આપું. નહીં નહીં મારી ભોળી બહેન, જીવનમાં આવા અનેક દર્દો વધી ગયા છે, ત્યાં એક દર્દથી શું થશે? હું તને શા માટે તકલીફ આપું? મારા પ્રણય મંદિરે તરસ્યા પ્રેમીની પ્યાસ હું નહીં બુજાવું તો બીજું કોણ બુજાવશે? ઓ પરમાત્મા, ઓહ, વળી પાછું શું થયું? હે ઓ ભાગી પદ્મા, તારા ભાગ્ય લેખ સાથે પરમાત્મા ક્રૂર રમત રમી રહ્યા છે. તું તો જીવનભર બળવાને માટે સર્જાણી છે. તું તારી હૃદય પીડામાં આ બીજાની હૃદય પીડા વધારી રહી છે. આ શું? ભાણા બાપુને પગમાં તો લોહી વહે છે. જલ્દી કોઈ પાટો લાવો. નહીં, પાટો લેવાની કાંઈ જરૂર નથી અને આ લોહી નથી. અરે પરંતુ કર્મ કાગળ ઉપર લખવા માટે આ વિધાતાએ આપેલી આ લાલ શાહી છે અને આ લાલ શાહીથી આ પ્રેમના ઇતિહાસમાં એવા અક્ષરો લખાશે કે જેની સીમા આ દુનિયાથી પર હશે. તમને પ્રેમ જલસામાં કંઈ નહીં દેખાય. લાવો ઊભા રહો, પાણી હું શીખી આપું. પાટો પણ હું બાંધી આપું. નહીં નહીં મારી ભોળી બહેન, પાટો બાંધવાનો અધિકાર પણ મારો જ છે, કારણ કે મેં જ તેને જખમી કર્યા છે, તો સેવાનો અધિકાર પણ મારો જ છે. સબો પદ્માવતી, આ પ્રેમ ગાંઠ કાયમ માટે રહેશે ને? જરૂર કાયમ માટે રહેશે દરબાર. આ પદ્માના હૃદયમાંથી માંગણાના નામને ભૂસવાની શક્તિ ખુદ ત્રિલોકના નાથમાં પણ નથી. જન્મભર પ્રેમ નિભાવવા આ પદ્મા પ્રેમે બંધાય છે. પણ ભાવ પુણ્ય પ્રતાપ અનંત ન પામી દેવના ઈ જળાયા અંતરયા અરે ઈ તો તમારા ચરણમાં માંગડા તો પવન ચંદ્ર દીવા કરો અને વૈરવ લખેણા લાવ એ આ સેવાના તિરપાવ દેજો એ તો દેજો ઈ દિલથી માંગડા. બેન પદ્મા, આપણે તો વણિકની જાત કહેવાય, માટે પરપુરુષ સાથે પ્રેમમાં પડવું તે સારું ન કહેવાય. વળી અપશકુન થાય માટે વચન બોલવું. એટલે શું? પ્રેમીને આપેલું વચન તોડી આ પ્રેમીથી વિશ્વાસઘાતી બનવું? નહીં નહીં, હવે તો વિધાતા સામે હોડ બાંધીને આ હૃદયનાથની પૂજા કરીશ. પણ જો ને વિધાતા એ વિધાતા વેરણ બને અને બને સંકટ પડે હજાર એ આ તન મન ને પ્રાણ એ તો તમારા ચરણમાં માંગડા. બહેનો બહેનો, આ બાળા તમને સગપણમાં શું થાય? અમે ત્રણેય નાનપણની સહેલી છીએ અને દરરોજ આ પંકજ ઉપર સવે સૌના ઉકેલ શોધવા માટે જ આવીએ છીએ. ધન્ય છે તમારા આ બહેનપણાને. લિયો મંડિયા પાટા બંધાવા. એ વાહ બાપુ વાહ, અમે તો હજી ગારામાં ગોતા ખાઈએ છીએ ત્યાં તમે તો પ્રેમ સરોવરના સામા કિનારે નીકળી ગયા. બાપુ ચાલો, ઘોડા તૈયાર છે. ચાલ યશમાં, ચાલ તું તૈયાર કર, હું હમણાં જ આવું છું. ઠીક લિયો ચાલો. તે તમારે નથી આવવું? ચાલો ચાલો આવું જ છે. પદ્માવતી, અત્યારે મારે ખાસ કારણોસર મામાના દરબાર ગઢમાં જવાનું છે, માટે હું તારી પાસે વિદાય લેવાની રજા લેવા માટે આવ્યો.
સીધાઓ સીધા દીધો કોલ નિભાવજો. પદ્મા પદ્મા રજપૂત બચ્ચાના વચન કદી મિથ્યા જતા નથી એ ચોક્કસ માનજે. તમે કોલા દીધો છે આજ લેજો નિભાવી. તમે કોના દીધો છે આજ લેશું નિભાવી. ઓ તમે કોલ દીધો છે આજ લેજો નિભાવી. તમે કોના દીધો છે આજ લેશું નિભાવી. મારા સોના મન મંદિરે આજ જ્યોતા જલાવી. ઓ મારા સોના મન મંદિરે આજ જ્યોતા જલાવી. અમે જાણ્યું કે કોઈ જાદુગર આવ્યો. એક લપટ કેરી નવી ચિઠ્ઠી લાવ્યો. એ તમે કોલા દીધો છે આજ લેજો નિભાવી. કોના દીધો છે આજ લેશું નિભાવી. ઓ મારા સોના મન મંદિરે આજ જ્યોતા જલાવી. ઓ મારા સુના મન મંદિરે આજ જ્યોત જલાવી. એક બાજુ પીછે આ સંદેશો લાવી. પ્રભાત ઉગી છે આજ સંદેશો લાવી. એક બાજુ પીછે આ સંદેશો લાવી. એ પ્રભાત ઉગી છે આજ સંદેશો લાવી. મન મંદિરે મારે જ્યોત જલાવી. ઓ તમે કોલ દીધો છે આજ લેજો નિભાવી. ઓ મારા સોના મન મંદિરે આજ જ્યોતા જલાવી.
હવે આપણે બધા થોડીક ફાળા તરફ નજર કરીએ. બોલ શ્રી ઉમિયા માતાની, ગૌ માતાની. આમ તો છેલ્લા 8 વર્ષથી આપણે આ પ્રોગ્રામ ભજવી નથી શકતા, પણ આ વર્ષે બધા મિત્રોએ અડગ કરી અને આજે કાર્યક્રમ કરવાનું આયોજન કર્યું તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજનો ફાળો બી લખાયેલ છે એની યાદી બોલવું. 11,000 રૂપિયા સરપંચ ડુંગરભાઈ પૂજાભાઈ કગતરા તથા ગંગા સ્વરૂપ સવિતાબેન ડુંગરભાઈ કગતરા તથા પુત્રો જયંતિભાઈ ડુંગરભાઈ તથા ધીરુભાઈ ડુંગરભાઈ તરફથી 11,000 રૂપિયા આપવામાં આવે છે. 5,555 રૂપિયા કરશનભાઈ જયરામભાઈ કાનાણી, 5,555 રૂપિયા ગાંધી જીવરાજભાઈ કાનાણી, 2,501 રૂપિયા મૂર્તિ કરશનભાઈ કાનાણી, 2,501 રૂપિયા જગદીશ નરસિંહભાઈ જેટિયા, 2,501 રૂપિયા રાજેશ ગોવિંદભાઈ પાડલિયા, 2,100 રૂપિયા કેતન કાંતિલાલ દેલવાડિયા, 1,600 રૂપિયા ભરત ભીમજીભાઈ કાનાણી, 1,100 રૂપિયા મુકેશ નારાયણભાઈ કાનાણી, 1,100 રૂપિયા નરસિંહ રામજીભાઈ કાલાવડિયા, 1,100 રૂપિયા દિનેશ ઉડાભાઈ કાનાણી, 1,100 રૂપિયા પ્રવીણ અમરસિંહભાઈ જેટિયા, 1,100 રૂપિયા વસરામ પીતાંબરભાઈ કાલાવડિયા, 1,100 રૂપિયા મનસુખ અમરસિંહભાઈ જાવિયા, 1,100 રૂપિયા હરબત ભીમજીભાઈ કાનાણી, 500 રૂપિયા શાંતિલાલ દેવકરણભાઈ રાજકોટિયા, 500 રૂપિયા દયાલજી ત્રિકમભાઈ જાવિયા, 1,100 રૂપિયા જિગ્નેશ કોડાભાઈ બારૈયા, 500 રૂપિયા કમલેશ ધનજીભાઈ કગતરા, 500 રૂપિયા રામજી પરસોત્તમભાઈ ગોધાણી, 500 રૂપિયા ધનસુખ નરસિંહભાઈ કાનાણી, 500 રૂપિયા શામજી નરસિંહભાઈ સાકોવડિયા, 500 રૂપિયા અશોક કીર્તિભાઈ કાનાણી, 200 રૂપિયા અમરસિંહ મલુભાઈ કાનાણી, 1,151 રૂપિયા ભરત મનજીભાઈ કાનાણી ડોક્ટર, 500 રૂપિયા પ્રાંજ્યોન મનુભાઈ કાનાણી, 500 રૂપિયા અમરસિંહ ટપુભાઈ કગતરા, 1,100 રૂપિયા અવસર ટપુભાઈ કગતરા, 500 રૂપિયા દિનેશ અમરસિંહભાઈ કગતરા, 2,500 રૂપિયા અશોક દયાજીભાઈ વિટોડિયા, 500 રૂપિયા પરસોત્તમ કારુભાઈ નંદાસણા, 500 રૂપિયા ભગવાનજી નાનજીભાઈ ગોધાણી, 500 રૂપિયા ધીરજલાલ કરશનભાઈ નંદાસણા, 200 રૂપિયા રામ ભરોસે, 1,100 રૂપિયા કિરીટ પ્રભુભાઈ કડીવાર, 1,100 રૂપિયા જગજીવન વાલજીભાઈ કાલાવડિયા, 1,100 રૂપિયા જગજીવન લખમણભાઈ છત્રોલા, 1,100 રૂપિયા વિપુલ ટીકમભાઈ કાલાવડિયા, 500 રૂપિયા વિજય કરશનભાઈ કગતરા, 500 રૂપિયા ધરમસિંહ ગેલાભાઈ જાવિયા, 500 રૂપિયા રાઘવજી ટપુભાઈ કગતરા, 1,100 રૂપિયા ગણેશ કેશવજીભાઈ કાનાણી, 500 રૂપિયા નંદલાલ હંસરાજભાઈ કાનાણી, 500 રૂપિયા મનુભાઈ ઈજીભાઈ નનાકણા, 500 રૂપિયા શાંતિલાલ મોહનભાઈ દેલવાડિયા, 1,100 રૂપિયા તરસી મૂર્તિભાઈ ગોધાણી, 500 રૂપિયા હસમુખ અમરજીભાઈ પાડલિયા, 200 રૂપિયા વિનોદ દેવજીભાઈ કગતરા, 200 રૂપિયા કટવંજાયાભાઈ કગતરા, 500 રૂપિયા કાંતિલાલ જયરામભાઈ કાનાણી, 500 રૂપિયા નારાયણ હંસરાજભાઈ કાનાણી, 500 રૂપિયા દેવજી મોતીભાઈ કાનાણી, 1,000 રૂપિયા ભાંજી માનણભાઈ કાનાણી, 500 રૂપિયા કિશન ગેલાભાઈ કાનાણી, 500 રૂપિયા લાલજી પરસોત્તમભાઈ કાનાણી, 500 રૂપિયા નટવર જીવરાજભાઈ કાનાણી, 500 રૂપિયા છગન દેવકરણભાઈ રાજકોટિયા, 500 રૂપિયા ભગવાનજી રામજીભાઈ કાનાણી, 500 રૂપિયા નરોત્તમ નરસિંહભાઈ કાનાણી, 200 રૂપિયા રામ ભરોસે, 1,100 રૂપિયા રાજુભાઈ કાનજીભાઈ કાનાણી, 1,000 રૂપિયા નરસિંહ દેવજીભાઈ કાનાણી, 500 રૂપિયા લક્ષ્મણ કેશવભાઈ કાનાણી, 500 રૂપિયા રમેશ પિંજીભાઈ કાનાણી, 500 રૂપિયા બાબુલાલ અમરસિંહભાઈ જેટિયા, 100 રૂપિયા લક્ષ્મણભાઈ ગિરનારી, 100 રૂપિયા ગેલાભાઈ ભરવાડ, 1,100 રૂપિયા અમરસિંહ પોપટભાઈ કાલાવડિયા, 1,000 રૂપિયા સતીશ ધરમસિંહભાઈ કાનાણી, 200 રૂપિયા રામ ભરોસે, 1,100 રૂપિયા ભાવેશ પ્રભુલાલ કાનાણી, 500 રૂપિયા રૂડા ચકુભાઈ કાનાણી, 1,111 રૂપિયા પ્રભુલાલ હીરાભાઈ કાનાણી, 500 રૂપિયા રાકેશ જીજીભાઈ કાનાણી, 1,100 રૂપિયા હસરાજ જાનુભાઈ કાનાણી, 500 રૂપિયા શાંતિલાલ વાલજીભાઈ કાલાવડિયા, 150 રૂપિયા હસમુખ દેવકરણભાઈ કાનાણી, 1,000 રૂપિયા ગંગારામ મોહનભાઈ નલાસણા, 1,100 રૂપિયા રમેશ દેવજીભાઈ કાનાણી, 1,100 રૂપિયા તપસી મંજીભાઈ કાનાણી, 500 રૂપિયા દર્શન ભરતભાઈ છત્રોલા, 500 રૂપિયા ધર્મેન્દ્ર મદનભાઈ છત્રોલા, 500 રૂપિયા પ્રવીણ પુંજાભાઈ કાલાવડિયા, 500 રૂપિયા જયદીપ પ્રાચીભાઈ ગોટાણી, 500 રૂપિયા જય સરદારભાઈ કાનાણી, 200 રૂપિયા ભીમજી કારુભાઈ નનાસણા,
રૂપિયા અશોક લાદાભાઈ કાનાણી, 200 રૂપિયા હિન્દી ખીમજીભાઈ કાનાણી, 200 રૂપિયા રમેશ ધનજીભાઈ કગતરા, 1500 રૂપિયા કિરણ વાલજીભાઈ કાલાવડિયા, 1100 રૂપિયા સ્વર્ગવાસ કાંતાબેન હરજીભાઈ, હર્ષદ રમેશ હરજીભાઈ નલાસણા, 1000 રૂપિયા સ્વર્ગવાસ કુમારી રેખાબેન બાવરિયા, હર્ષદ નિધિબેન નલાસણા, 500 રૂપિયા જયેશ હરજીભાઈ નલાસણા, 500 રૂપિયા દયાલજી હરજીભાઈ નલાસણા, 1000 રૂપિયા રાજેશ રણછોડભાઈ કગતરા, 500 રૂપિયા નવલ જીવાભાઈ કગતરા, 500 રૂપિયા શિવમ આઈસ્ક્રીમ વાળા કારુભાઈ, 500 રૂપિયા પીતાંબર કાનજીભાઈ કગતરા, 1000 રૂપિયા ઉદ્ધવજી ભવનભાઈ વાલેલિયા, 500 રૂપિયા રવજી બેચરભાઈ કાનાણી અને 500 રૂપિયા ચમન રવજીભાઈ કાલાવડિયા. હવે એક બીજી વાત હતી, આ ફાળો અત્યારે લખાઈ ગયો હાટલો અને હવે લખવા આવશે ફાળો બીજો. બીજી વાત એ હતી કે દર વર્ષે ભૂકાને આપણે લઈ લઈએ ગૌશાળામાં, એટલે દર વર્ષે આયોજન એવું નથી થતું. જેને ફ્રીમાં ભૂકો આપવો હોય એ અગાઉ લખાવી દેજો ગૌશાળા સમિતિને ગમે તેને, એટલે શું છે એ પ્રમાણે ભૂકો લેવાનું આયોજન થાય. નકર ભૂકો વધારે લેવાઈ જાય છે ને પછી વધે એવું થાય. બીજું એક આજે નવું આયોજન છે નાસ્તાનું, તો નાસ્તાનું આયોજન બધાનું એ આયોજન, એટલે કોઈ એને નાસ્તો કર્યા વગર જતા નહીં. નાટક પૂરું થાય પછી બધાએ નાસ્તો કરીને જવાનું છે અને નાસ્તાના દાતા છે વિજયભાઈ મુજીભાઈ કાનાણી, અને બધાએ નાસ્તો કરીને જવાનું છે ભજીયા, કાં તો બધાનું આયોજન થયેલું છે. અને બીજું આજના ચા પાણીના દાતા છે જીતેન્દ્ર ભગવાનજીભાઈ કગતરા, એ ચા પાણીનો ખર્ચો આજનો બધો એ આપે. હાલો હવે નાટકના દોરને ફરીવાર આગળ ધપાવશું. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કુંબલીપતિ મહારાજ પણ જેઠવાનો જય થાવ. આજે બેસતા વર્ષના સુખ છે, રાજા અને પ્રજા સાથે બેસીને આનંદ લીધો છે, તે ખરેખર ધન્યતા છે. આજે મારી હેતાળ પ્રજા પરસ્પર વેર ઝેર ભૂલી જઈને એકબીજાને હોશથી ભેટી રહી છે. તે સાથે પોતાના રાજા અને રાજકુટુંબનું દીર્ઘાયુષ ઈચ્છી રહી છે. તો તેવા રાજવીનો ધર્મ છે કે પોતાની પ્રજાના જાન માલના રક્ષણ માટે પોતાના પ્રાણની પણ આહુતિ આપવી. બાપુ, આપના રાજ્યની પ્રજા સંપૂર્ણ સુખ ચેનના દિવસો વિતાવે છે અને આપના જ ગુણગાન ગાઈ રહી છે. મારી હેતાળ પ્રજાની ભલી લાગણી માટે હું તેમનો આભાર માનું છું. આજે મારો દરબાર ઇન્દ્રપુરી સમો શોભી રહ્યો છે, પરંતુ ખામી મારી એટલી કે મારી એક ને એક વાલસોઈ બહેનનો દીકરો દાતાળ વાળનો ધણી મારો ભાણેજ માંગડા વાળો હજુ સુધી આવ્યો નહીં. બાપુ, આપની આજ્ઞા મુજબ મારા બાપુને આમંત્રણ તો આપ્યું છે, પરંતુ તેઓ કોઈ ખાસ કારણોસર નહીં આવી પહોંચ્યા. જરૂર એમ જ હોવું જોઈએ દિવાનજી. મારી બહેને મળતી વખતે એ માંગડાનો હાથ મારા હાથમાં સોંપ્યો હતો અને કહ્યું હતું કે ભાઈ આ તારા ભાણાની સંભાળ રાખે, પારકી થાપણ તારા જીવને સાચે તું સાચવજે. એ બહેનના અંતિમ શબ્દો અને કલ્પાંત યાદ આવતા મારા હૃદયમાં ઝાર લાગે છે. માંગડા વાળાનો જય, દાતરવાડના ધણીનો આવ્યો મારી આશાનો દીપક, મારી બહેનનો દીકરો, મારી આ ગાદીનો વારસદાર, મારો ભાણેજ માંગડા વાળો આવ્યો. મામા એમ ભાણા આજે આવવામાં
વિલંબ કેમ થયો ભાઈ? મામા, રસ્તામાં મારો ઘોડો જોખમાયો હતો એટલે હું વિસામો ખાવા રોકાણો હતો. હે આ ભાઈ કે ઘોડો જોખમાણો હતો. શું ઘોડો જોખમાણો હતો? આ ભાઈ જ પ્રેમના રવાડે ચડી ગયા હતા. પણ આ વાત આ બાપુને થોડી કહેવાય. ભણા, આ તારી સાથે આવનાર નવયુવાન કોણ છે? મામા, એ મારો બચપનનો ગોઠિયો છે અને રસ્તામાં એકલું ન લાગે એટલા માટે હું તેને સાથે લઈ આવ્યો છું. ભલે આવ્યો બાપ, ભલે આવ્યો. આજે તો તે પણ ભલે આ મામાના ગઢની મહેમાન ગતિ માણે. એ મહેમાન ગતિ તો અમે આમથી મારતા જ આવ્યા છીએ, સીમાડેથી મારતા જ આવ્યા છીએ. પણ આ ગઢની મહેમાન ગતિની વાત અમારા બાપુ ઘણી વખત કરતા અને આજ બે દિવસ દીના નાથે આપી દીધો. મારો જુવાન છે ભટક બોલો. અરે પ્રધાનજી, મહેમાનો માટે કસુંબા પાણીની તૈયારી કરો અને આજે એવો તે કસુંબો બનાવો કે તેમનો રંગ આ મહેમાનોને કાયમી લઈ જાય. એ પ્રેમ રંગ તો અમને ફનગટ પરથી જ લાગ્યો છે અને એવો લાગ્યો છે કે અમારી 7 પેઢી સુધી નહીં જાય. અને મને લાગે છે કે થોડા દિવસમાં ચિત્રા ફાડતા થઈ જશું. તો પહેલા મહેમાનોને આપો અને આ જસમતથી જ પહેલ કરો. ના હો બાપુ, પહેલ તો અમારા બાપુથી જ થાય. નહીં મામા, નહીં. મેં તો આ ગઢનો કસુબો ઘણી વાર પીધો છે. માત્ર જસમાત પહેલી વાર આવે છે. માટે પહેલ તો તેનાથી જ કરો. તો લાવો, અહીં ક્યાં કપાસીએ ખોટી ફાટી જવાની હતી. આ શું કસુંબાનો રંગ છે! જાણે પરણીને પહેલે આણે આવેલી સ્ત્રીના સાડીનો રંગ હોય એવો રંગ છે. રંગ છે સુરી સભાને રંગ છે, આજના દરબારને રંગ છે, રંગ છે ગુમલી પતિને રંગ છે, રંગ છે માંગડા વાળાને રંગ છે. અમાલ અકેડી નર પીએ રાતા જેના ને યુદ્ધમાં આગે રહે મીઠા જેના વેણ.